હેલો ગાઈસ, આ વસ્તુ સીધી છે મારા એંગલ બરોબર સાથે. હેલો ગાઈસ, તો ગાઈસ અમે તો આવ્યા ફરવા. અત્યારે જઈએ છીએ સાપુતારા. તો જુઓ અહીંયા દ્રાક્ષનો બગીચો. તો ગાઈસ અહીંયા દ્રાક્ષ ઉગેલી છે, તો તમને બતાવું. તો ગાઈસ અમે કાલના નીકળ્યા છીએ ફરવા સાપુતારા. તો અહીંયા દ્રાક્ષ ઉગેલી છે. અહીંયા જુઓ, અહીંથી દેખાય છે. અહીંયાથી હજુ દ્રાક્ષ બહુ મસ્ત ઉગેલી છે, મોટી મોટી ગાઈસ. પણ ગાઈસ અહીંયા ભાવ તો આપણે ત્યાં અમદાવાદના ઈડરમાં છે એ જ ભાવ અહીંયા દ્રાક્ષ મળે છે ગાઈસ. બહુ મસ્ત દ્રાક્ષ છે અહીંયા, મોટી મોટી. અને આ છે દ્રાક્ષનો વેલો. તો અહીંયા અમે દ્રાક્ષ લેવા ઊભા રહ્યા ગાઈસ. અહીંયા વેચાતી દ્રાક્ષ અહીંયા મળે છે ગાઈસ. જુઓ, મસ્ત દ્રાક્ષ છે. અહીંયા છે દ્રાક્ષની ખેતી અને અહીંયા વેચાય છે દ્રાક્ષ. સૂકી દ્રાક્ષે મળે છે અને લીલી દ્રાક્ષે. તો ગાઈસ દ્રાક્ષ તો બહુ મસ્ત છે, પણ ભાવે મસ્ત જ છે. તો અમે જોઈ લીધું, દ્રાક્ષના વેલાએ જોઈ લીધા અને દ્રાક્ષે જોઈ લીધી, ચાખી લીધી. તો ગાઈસ લીધી 500 દ્રાક્ષ. એકદમ સરસ ગળી મીઠી છે દ્રાક્ષ. મેં કીધું 500 લઈએ, તો 500 લીધી ગાઈસ. અને આ સૂકી દ્રાક્ષ તો બહુ જ મોંઘી છે. પેલી લઈ લો, પેલા વાળી गाड़ी लेवी है का ગાડી શું ભાવ છે? 200 रुपये बताए मैंने। लाए ये मुनक्का बोलते हैं हमारे यहाँ, मुनक्का बोलते हैं। इसमें बीज आते हैं? नहीं, बीज नहीं आते। मुनक्का होती है ना, उसमें बीज आते हैं। एकदम बारीक रहती है। कौन सी? हरीश और ये अलग? ये अलग बुलंदी वाली। हाँ, बुलंदी लगी थी। लगाएंगे ना, उसके छोटे छोटे अंकुर आएंगे। तो बड़ा लाने के लिए ना उस पर ग्राफ्टिंग करनी पड़ती है. हमारे जो पेड़ रहते हैं ना, उसकी काढ़ी की ग्राफ्टिंग करनी पड़ती है. हाँ, जैसे आम के करते हैं ना, वैसे ही ये करते हैं. माटी इनको तो हमारा लगना है। माटी आना है, ग्राफ्टिंग करेगा। क्या वो सफाई करना, क्या कटिंग करना? हाँ, कटिंग नहीं, उसकी जो काढ़ी हाँ वो रहती ना, उसमें डाल देनी चाहिए. हाँ। ज्वाइंट करते हैं, ज्वाइन करते हैं, दूसरे के साथ. पैक करके. हाँ, एक छोड़ है, बीजे डालने कटिंग करी ना, उसको हाँ। ज्वाइंट करना पड़ता है। हाँ, हाँ. ऐसा तो उसका हाँ, ये ऐसा लंबा लंबा चलता है. हाँ, यहाँ से लेके जाए और फेंक देना पड़ेगा। हाँ, हाँ, समझ में नहीं आता वो। हाँ. તો ચાલો તારા હવે જઈએ અમે અહીંથી હવે સાપુતારા. તો ગાઈઝ અમે તો આવ્યા ગાર્ડનમાં સાપુતારાના. જઈએ આવો અંદર. લખી છે ક્રિકેટ રમવાની મનાઈ, ફૂલ તોડવાની મનાઈ છે. તો ગાઈસ જઈએ હવે ગાર્ડન જોવા. ગાર્ડન જોઈને પછી આગળ બીજું કોઈ જોવાનું હોય તો એ જોઈએ આપણે. એ પૃષ્ટિ જાય આગળ, નિહાર તો છેક આગળ ગયો.
છોકરા માટે લપસણી ને એવું બધું છે ગાઈસ. તો ગાઈસ જુઓ અમે તમ તૈયાર થઈને આવ્યા અને હવે જઈએ. પાછળ આવે છે નિહાળના પપ્પા. તો ચાલો તને ગાઈ જાવ. અહીંયા છોકરા જુઓ લપસણી ખાય છે અને હિંચકા અને અહીં તો ગાર્ડનમાં બીજું કંઈ છે નહીં. આટલો જ ગાર્ડન, આટલો જ ગાર્ડન, આટલો જ ગાર્ડન છે. તો કોઈ છે નહીં ગાર્ડનમાં તો બહુ. મેં તો કીધું બધા ફ્લાવર ને એવું હોય પણ કોઈ છે નહીં. તો ગાઈઝની યારના ગુડ્ડી તો અહીં ઊભા થઈ ગયા છે. અહીંયા દેખાય છે લેક, અંદર બોટિંગ ચાલુ છે. એક બાદ તો કેટલી બધી બોટ પડી છે. તો ગાઈસ જુઓ અહીંયા છે લેક, પણ બોટિંગ તો કરવી નથી, ગરમી છે એટલે. અને અહીં તો ગાઈસ કોઈ ગાર્ડનમાં મજા નથી. આટલું જ છે ગાર્ડનમાં, બસ બીજું કશું જ નથી. બસ આ આગળથી જોઈએ થોડું. ફોટો પાડ લો. તો ગાઈસ જુઓ હા લેક, ત્યાં છે બધી બોટ અને અહીંયા બોટિંગ ચાલુ છે આટલું. ગાઈસ અમે સાપુતારાથી આવ્યા આવો દીવ દમણ બીચ પર. તો જુઓ મસ્ત દરિયો છે અને પાણી છે. તો ચાલો જઈએ હવે દમણ બીચ પર. તો ગાઈસ જુઓ અહીંયા બોટિંગ ને બધું જ છે. તો સરસ, બહુ ફેમસ બીચ છે. ભાઈ અને પપ્પા બંને ઊભા છે અને હવે અમે જઈએ છીએ બીચ પર. પાણી તો સરસ છે બીચમાં, પાણી તો જોરદાર છે. પાણી છે, બહુ જ પાણી છે. માણસે છે, માણસ બી છે. બપોર છે પણ માણસ છે. જો ગાઈસ વ્યૂ. અહીં તો ગાઈસ આટલું માણસ છે અને જુઓ દરિયામાં તો કેવા મસ્ત મોજા આવે. હે શું કરું બોટમાં? તો ગાઈસ હવે બધા બોટમાં બેસે છે. બધાને જેકેટ પહેરી દીધા બોટમાં બેસવા માટે. અહીંયા જો બધા ફોટા પાડે છે ને. અત્યારે તડકો છે પણ મજા આવે છે. હે પાણીમાં જઈએ ને જવું હોય તો તડકામાં આંખો બંધ થઈ જાય. જુઓ ગાઈસ બોટમાં બેઠા બધા અને હવે જાય છે બોટ આગળ. મોજા તો કેટલા આવી છે ગાઈસ, જેવા ઝૂમ કરો થોડું. અહીં ઊભા છે અમારા ગાડીના ડ્રાઈવર મનહરભાઈ. એ રીલ બનાવી છે ગાઈસ. તો જુઓ ફોટા પાડવા આવી ગયા છીએ. તો ગાઈસ જુઓ મસ્ત મોજા. અહીંયાની યારના પૃષ્ટિ બે ઊભા છે, એ ફોટા પાડે છે.
એક જણના 100 રૂપિયા તો અહીં જ ઓછા ના હોય. 100 રૂપિયા તો લેતો જાય કદાચ, પણ આપણને રિસ્ક કરવું ના ગમે. ખબર કોક આવતું હોય અંદર. ક્યાં આવી ક્યાં था હું આવ્યું માછલી છે? કયો છે? અહીં અંદર છે બહુ. માછલી હા હા દેખાતી નથી પણ આ બધું ના દેખાય. આ પાછું બીજું કોક લઈને આયા. બે હતું હે? એ ફોટા પાડ નાખો યાર. ફોટા પહેલા પાડો આપણે. અહીંયા કોણ લેવા જાય હેલી? આગળ જતું રહે લઈ આવે. આ થોડું અંદર જતું રહે ને, અંદર જતું રહે પછી ત્યાં આપણે છોડ પડી ગઈ. ઓડ્યા નથી તે મસ્ત. વાયડા વેડી ગઈ. ઓહ. તો guys, જુઓ, ગયા કહેવાય નહીં આના? મમ્મી, આને કયા કહેવાય? ચાસો. તો ગાઈસ જો અમે જાસૂદના ફૂલ લીધા હતા રસ્તા પરથી આ નંબર તો ફોટા માટે. તો જોઈએ એનું રિઝલ્ટ કેવું આવે છે. ફૂલનો કલર મસ્ત છે ને એટલે સરસ આવે. ફોટોગ્રાફી કરવા વાળા પર જાય છે. ફોટોગ્રાફી કરવા વાળા પર ભણો આપણો વિડીયો લે બધાનો ચાલુ જ ચાલુ છે. જ છે આમ આવી ગયા, આ બાજુ આવી ગયા, આ પાછળ જલ્દી આવો. વ્લોગ ઉતારો. તમે વ્લોગમાં આવી જાઓ. કાળું કાળું છે. હા પાણી કચરાવાળું. હા આ પેન્સિલ જેવું છે ને એમાં બેહી છે. બોટ બોટ પેન્સિલ જેવી બોટ છે. આ તો જબરું ડર લાગે એવું છે પણ આ લોકો તો જુઓ બધા કેવા બેહી ગયા છે. કઈ જમા રાઈડ કરવી છે પણ પાણી એટલું વધારે છે ને મને ડર લાગે છે. અને ગાઈસ અહીંયા પાણી બતાવશે પાણી નીચે અહીંયા છે ને બ્લેક સી કહેવાય છે એટલે અહીંયા પાણી એ બ્લેક બ્લેક જ છે આખું. માટી કાઢી છે માટી. ત્રણ જ જણ દે. અરે લખ 1 2 3 4 5 6 7 લોકો એ તો 3 જ છે એટલે પણ અંદર જઈને આ લોકો પડી જાય તો આમાંથી અને પરથી પડી જવાય. કશું ના પડે. આજુબાજુ પગ મૂકવાનું છે. બોટ તો જુઓ ત્યાં ઓય અંદર જતી રહી છે. સ્કૂટર જેવી બોટ છે. આ પેલા જો મસ્તી કરી છે ત્યાં. ખેંચી લઈ જાય છે. કાળું પાણી કાળા થઈ જાય પાણીમાં. લે ચાલ. જુઓ ગાઈસ આ જઈ છે. આપણે ગાવ બાજુ અમે તો જોઈએ છે તો ડર લાગે છે એટલે એમ નથી આપણે. અત્યારે આ વિડીયો એટલે નીચે પછી પાણી આવે એટલે પેલા આજો. એ, અરે ચક્કર આવી છે. દેખાય. લઈએ જો જો ગાઈસ આ તો બોટની પાછળ બધું છે ને એ છે. આમ પાણી જાય ને એટલે ચક્કર આવે. હવે ચક્કર આવવાની એવું થાય છે કાંઈ નહીં તો આજ તમે અહીંયા ફીલ કરો તો તમને એવું જ લાગે. સ્કૂટર તો જો ગામમાં ઢોલ પગમાંથી માટી કેવી સરસ. ગાઈસ અમે આમાં નીકળ્યા દમણ બીચ પરથી તો ગાડીમાં બેસી ગયા અને હવે જઈએ છીએ. તો હવે લગભગ 2 કઢી વાગવા આવ્યા. તો હવે જમવાનું જમીએ આગળ જઈ. હવે જઈશું હવે ઘર તરફ. બરોડા થઈ અને પછી નીડર. તો ગાઈઝ અત્યારે અમે આવ્યા છીએ કલસાર અને અત્યારે અમે લીધો છે ખાવાનો બ્રેક. અહીંયા દુકાનો તો છે ઘણી તો જોઈએ હવે. આ બધી જુઓ ગાઈસ. હા તો નિહાળી પપ્પા બે ગયા છે પૂછવા માટે હું મલસીમ જોવા માટે.
ને ડ્રાઈવરને તો જમવા બે દીધો લાગસ નહીં? હા ડ્રાઈવર જમવા બે ગયા લાગી અહીં અન્નપૂર્ણમાં કદાચ થાળી મળશે હા એટલે જાય લખીશ 20 થાળી લખીશ હમ, તો તે ખાવા બે દીધા ઈ રોટલી ને શાક. હમ. ચાલો તાણામાં આપણે જોવા ગયા છે નિહાની ને પપ્પા બે હું મળે છે પૂછીને આવી હમણાં. હમ. તો ગાઈઝ નિહાર તો જોઈને આવ્યો. હું જોઈને આવ્યો નિહાર? હું મળસ જય કેફે છે ત્યાં અમારે હું મળસ ફાસ્ટ ફૂડ જ છે. પીઝા છે, બર્ગર, પીઝા ખાવા પીઝા તો નહીં મજા આવે, બર્ગર છે. મારો હોય તો બર્ગર લઈએ તારે આપણે. બર્ગર છે, પછી ખમણ હાઉસ છે જલારામ, ખમણ ખમણ તો તો પણ મમ્મી પપ્પાએ વારે જ ખાધા. એટલે ત્યાં સમોસા નહીં મળે. તમારે ખાવું હોય તો લઈ લો સમોસા ને એવું. જોઈએ એ ભજીયા એ સીધે ભજીયા હારા હોય આ તો બાજુ છે જોઈ ને આપણી જઈએ. દુકાન ત્યાં ભજીયા મળી છે જો. મમ્મી. ચપ્પલ લાવ. ચપ્પલ આલો ભાઈ. ચપ્પલ આલો. ટેન્ડર કુકર છે, આ હેનું પેકેટ છે? સેવ સેવ લસણ મમરા લસણિયા સેવ મમરા હવાય બાલાજી લસણ. લસણ વાળા ખવાય જ તો લેની હતા ચપ્પલ. બીચ ઉપર ધોઈ નાખ્યા ચપ્પલ તો માટીવાળા થઈ ગયા હતા તેકલા. જો તમારે જે ખાવું હોય એ લઈ જોઈ લો ને ખાઈ લો એટલામાં. પપ્પા દહીં લેવા હું ગયા, આવું પછી હે દહીં લેવા ગયા. દહીં લેવા ગયા છે લઈ આવા દે દહીં. તો ગાઈઝ આ તો દહીં લઈને આવ્યા અને અહીં સ પાછળ નાસ્તા બધા મૂકેલા ને થેલા ને ઉભા રામ ઉતાર લો કાઢ લો ઉતાર લો કહું છું કાઢ લો ને બદલે પાછળ બધા થેલા મૂક્યા છે ને પેક છે બધું. નાસ્તાનો થેલો તો છેક નીચે મૂકેલો છે. હા એ જ છે વિમલવાળો થેલો. તો ગાઈઝ અમે તો આ ખુલી જતું હતું એટલે રૂમાલ બધ દીધો છે અહીંયા. બાકી છે 80 રૂપિયા થાળી ને 50. હાથ ધોવા માટે સા પાણી મૂકવું તો ઈ જ પડે. હાથ ધોવા પડે ને પણ ખોલીને. તો ચાલો ત્રણ ગાઈઝ અમે આવા ડબ્બા ખોલી અને નાસ્તો કરીએ. દહીં જોડે ખાખરા છે. બીજું શું લાયા છે આપણે? આ તો બધા પેકેટો છે બિસ્કીટ ને બધા પેકેટ છે. ખાખરાનો ડબ્બો નીચે મૂક્યો તો મેં છેક. હા એ છે ખાખરાનો ડબ્બો. નહીં યાર કે તો ખાખરા નથી સારા એમ કહેતો તો ચાખ્યા નથી ચાખ્યા તારે. મારે હાથ ધોવા છે ને આ બોટલ હાથ ધોવા માટે ભરી છે ધોઈ લઈએ. આમાં ચીકી હતી તલીન ચીકીસ. એમાં હું છે મોહનથાળ. તો ગાઈસ હું તો મોહનથાળ લાવી હતી ઘેરથી બનાવીને. દહીં આવી રહ્યું હે ના ના આમાંથી જ ખાઈ લઈએ છે ડાયરેક્ટ જ. ખાખરા તમે કયા લાયા હતા? એ જીરાવાળા સાદા ખાખરા. પેલો ગેટ થોડો આડો કરી દો. ડોર ના થોડું આડું કરો. થોડો પવન આવે ને એટલું ખુલ્લું રાખો બસ. તો ગાઈસ દહીં ખોલી દીધું. તો ચરા તાણાવો દહીં અને ખાખરો અને થોડું ચવાણું ને એવું લાયા છીએ તો ખાઈ લઈએ. સારું છે દહીં સારું છે ને. તો ચલો ગાઈસ તાણા અમે બે થોડો નાસ્તો કરી લઈએ અને પછી જઈએ આગળ. જો અમે તો જમવામાં મંગાવ્યું છે બર્ગર છે, એક તંદૂરી, એક આપના ચીઝી બર્ગર, કોલ્ડ કોફી મંગાવી દીધી છે. ક્રુસ્ટીએ ટ્રાય કરી. કેવી કોલ્ડ કોફી? મસ્ત બસ તાર જમી લઈએ તાર પછી જમીને આપણા રવા